અગ્નમજી હું તમને બોલું અલ્યા હાલ જ આ પૂળા વાળ ના આવ્યા તો ઘડીક આરામ કરો પણ તમે આયા લ્યો શું કહો એ કેસલીઓ નાંગ તને લાજો યાલા ગણબા કેસલીઓ નાંગ તને લાજો ને લો કોની કોની માતે ઘૂમ્યો યાલા ગણબા કેસલીઓ નાંગ તને લાજો ને લો ચામુંડમાની માતે ઘૂમ્યો અલ્યા ગણબા કેસલીઓ નાંગ તને લાજો ને લો હુજરો હુજરો તારે ખરા તારના શું લઈ સડ્યા છો વાત સાચી તમ તાર હુંઈ નો તમને તો ક્યાં ખબર જ છે કે આ ચિયા દાના આયા ને શું છે આ બધું તમને તો બસ બે થેંગ્યું પીને હુંઈ જ રહેવું છે હા જવાન બસ બીજું કાંઈ આ બેહો બેહીન કંઈક વાત કરો યાર મને કાંઈ આ તો હે પૂળા ઉપાડી પણ એકલો થાશે તો મગજ ભમી ગયું છે મારું આખું વાલા વાત સાચી હું એમ કહું હું અત્યારની નવરાત્રી સાનું થઈ ગઈ તમારે એટલી તો ભાન પડે ને કે આપણે માતાએ થાય થોડુંક માતાનું મંદિર સાફ કરો એ આ તો હું ભૂલી અલ્યા હું તમને કહેવા આવતો જ તો પણ આ હુઈ ગયો બનાબન બે થેન્યું પીને હુઈ ગયા એમ ને અત્યારે ગફુરજી માતાના દાડા છે દારૂ નથી પીતો અત્યારે નથી પીતો આમ ખબર પડે છે કે નહીં માની માતા પાછી ખોટી હો ધોન ભેની વનગે પાછી ગયું તમને કહી દઉં અલ્યા હું તમારા ખાલી મસ્તી કરું તો બનાબન નખજો હું તાની હાનું કામ કરવા આવ્યો ભોંડું માની માતા એવી છે આગની આમ હામી કરે ને માની સામે દુશ્મન તો આગની એને કઈ નહીં જો હાથમાં ના ની દે તો માની માતા નકમી પણ યાર આ તો આપણે પૈસા બરાબર છે માતા જાતિ કરે એકાબીજા ઉપર બાકી દુશ્મન ના ઘણી જઈને તો ગધે બકાલું બાયનું ખખડાઈને જો એને બાને કાઢીને કાઢીને બાને ના કાઢે ને તો માની માતા ન કમી પણ આપણી માતા બધાની માતા આમ ઘરના માસ તો નથી મિલતા ને ઘરના માસ નહીં મેનવાની આપણી માતા બધાની સહાયતા કરે સાને ત્યાં ઘણી બધાની સહાયતા કરે બાકી દુશ્મન આપણી સામે પડે તો દુશ્મન જ્યાં સમજી લેવાનું જને જ નહીં હાલ મેં તમારે ધોલ છોડી તમે કહો મારી માં ધોલ ભેગી આવતી રહે એમ ના અમે તો યાર પણ બી જાય પછી તમારું નામે શી બદલેવું આપને ભાઈ બતાય આપની માતા આવ્યું એમને એમ ના આવે બરાબર હવે હું હાનું કામ કરવા આવ્યો પણ તમે મેલો બધું વાતો ઓપર વેડો તાર કામ તો કરી નાખ નથી નહીં થાય કશું હજી વિનજીજીને હાદો પછી ઓલા વિષ્ણુજીને હાદો દાંતીને બરોબર બધાને ફોન કરી દો હું વિષ્ણુજીને ફોન કરું તમે વિનજીને કરો હેલો ત્યાં ગફુરજી મારા ઘરે આયા છે તમે આવજો હમણાં આ કંઈક માતાના દાડા આયા છે ને એટલે બધું તૈયારી નહીં કરવી પડે હવે એટલે આવો કંઈક કરા આયોજન બધા છે નડો એ હારું આવો હટ આનો ક્યાં હતા નુકના ધોવાને હેમ બનાબન તમે તો અમે આખી જિંદગી નુકના ધોવો છો ને આમ તમને ક્યાં ખબર હોય કે અમારે સના દાના આયા આ વાત હાસી વાલા પણ આ અગ્નમજીને તામું આવ્યો હું તમે આ કન આવો માન તમારી થોડીક વાત કેવી છે માને અહીંયા મેલો નેઠો તમારો ડ્યુટો પાસે આવીને ધોજું આ આવો માના કને એકદમ ના અહીંયા અમે આયા આવો પછી બીજી વાત વધીએ આવો ને કે આવો સારા મને વાતો કર લાવો મને ફોન ત્યાંના હે કે મારો ઢૂંટો કે હું ધોઈને આવ્યો નેસું ને લેણ તમે વાત કરજો એટલે આ ઢીવટા બીવટા બધા મેલો સાઈડમાં ને હટ આવો પાછા ઉવા ન કાંઈ તો ખબર છે ને તમને માથા ભારે પડ્યા કરે હેડી નહીં કહો પાહા ઓય એમ કહો માતાનું હાનું કામ કરવાનું તો માતાનું કામ કરવાનું યાર લબ જબીએ લાઈન બધું લગાડા ને આવો હટ હમણાં હા તમારે યાર બોલતા જ નથી આવડતું બીજું કોઈ નહીં શું કને કે હું ઢૂંટા ધોઉં જો અને એક કે પેલા ધોઈને એટલી તો ખબર ના પડે દોષી ક્યાં હે પીઓ ને મને શિખર હું છે ડુસીનો વાર રાખું લ્યો બન વાના ડુસીની અમે તો ગુલામી જ ના કના આ બંદો ગુલામી ના કરે કોઈ દાડો બંદો એમ તો માનો બેટો ચાનક વાસનો વાનતો હોય તો હું જોઉં છું બંદો તો માનો બેટો કેવું કામ કરે મને બધીએ ખબર છે કેદાર ભાડ્યો કહો મને તમે તો જી સોય બનાબન છે ઓય આ વીરજીને ભાડ્યો છે અન્ય વાતો બહાર ના જાય પણ સમજ્યા આવતા નો ઓય આવો કેમ છે બસ અત્યારે તો ગાડી રેડી લાગે ના ગાડી અત્યારની લેની ના હોય ગાડી બાટા ઉપર છે કેનો જી વાતો કરવાની હોય કને બે મિનિટ અરે એ આ છે ની વાતો કરે યાર
ગાડી પાટા ઉપર છે એટલે આ અમે નથી અત્યારે દારૂ પીનું અચાનક જી હોય કોને સામે આવો ગાડી પાટા માં ગાડી તો અમે અમારી પાટા ઉપર જ છે તાની વાના હું હે અતાની તમારી ગાડી ભાઈ પડી છે આમ કાયમ અમે દારૂ પીતા હોત તો તાતા- કપૂરજી અમાર ઘરે ના આવોત ના, તમાર ઘરે આવોત સાચી વાના મોટો ભૈયાના ખની જાય એટલે તમારે સમજી લેવું કે પાટિયાના પણ ગાડા ઉપર પાટી છે રોલા પડ્યા તારી તો દારૂ પીને શું રોલા પડે અલ્યા બપોર ખબર કે ખરા બપોરે દારૂ કઈ પીવાનું આરવાડો માર ઘરે આવી જઈને મીરો વીરજી કરતા હેડો વાના અહીંયા સા પાણી ની તમારે સગવડ નહીં હોય તો દેશી પછી છૂટા ચાર. વાટકા છોડે હે ના, મેલો મેલો ભાઈ. કાંઈ નથી તમારા ગામના ગફુરજીને ખબર કે આ બંધો છે બીજા તો માને નહીં. બેટા ત્રણ દરનો સાપ આઈ નાખ્યો તારી મને હા નહીં થઈ ગયો માની વાત અમે આપણો હું મોટો નાનો બધાથી બરાબર ને એનો હગનમજીન તો આવ્યો બરાબર પછી આ કે તમને મેં ભેના કર્યા શું લેવા ભેના કર્યા તમે કાંક આયોજન કર્યું હશે તાર ભેગા કર્યા છે અમને તો વગર આયોજન શું ખબર હોય એન પછી માતા આવી એની મઠમાં તો વગેરે આઈને ખબર નથી પડતી પછી અમે હાદા થાય કડીક મોડા થાય ને. એટલે માતા આવીને તો અગરબત્તી દીવા કરવાય નહીં જાતા સાચી વાત પૂછ્યું છે ને ઘણા તારે? દાણા આયા હતા ની ખબર છે નવરાત્રીના હા. શું આયોજન કર્યું કહો શું આયોજન કર્યું લ્યો આયોજન તો દીવાનું જે નેવું લાવવાનું છે લાયા? હવે લાવવાથી પણ હજી આ ફોન કર્યો અમે મોટા હશે ઈ ફોન કરે મોટા હતા ફોન તો કર્યો બસ તો આઈને તેમાં તો આયા છો ના પાડ્યો તો અમે નાના ને મોટા ભાઈ કાઢી જવું પડે શકની તમારે ઘણી પડી છે? હોય તો જાઉં છે માતાએ પડી સકડી આતાની હા. માતાનું મંદિર ધોતા આવે હા મસ્તાન સબિયું બબિયું સુપન કરીને આવે બરાબર ને હા નવજનની ગોઠવણ જીનાવન અગરબત્તીયું મેનની માનું મંદિર હે તો તેને ના આવવું પડે મારે ગફુરજી કહું જ્યાં તો પેલી માતાને માનતા માની જેવી આ તમે નાવો કહો ને એના બદલે તમે થોડું ખારું બોલો ને કે અમે લબજબિયા લાવવા ને એવું બધું કહો ને એવી માનતા માની મારતા ભનું કને મને માની માતા હું બોનું નહીં બનાબન જ છે માની માતાને ખબર છે કે આવીને બોનવા દે તે મને. કાંઈ પાસે વરાળ નાખવાનો છે બના તમારે જે આનો હોય આનો બરાબર કહેતા નહીં કે તમે આટના આનો કેટલા આનો બરાબર તમે આનશો તો તેમ ના કે હું એકનો નાઈ દઈશ વાના શું કહું? મારાથી જ મુહૂર્ત કરો અને આ નહીં તો કઈ આની કેમ નહીં એ માયા આમાં કને તો વાના આની દો બાહે રૂપિયા નાખી દો વાના એમ કરો લ્યો હું તો મારા પહેલા 200 રૂપિયા આલ્યો લ્યો ના વાના. મારે જોઈને પડે લેવા જાવ લ્યો, આ અને આ 200 તમારી તીજોની કેદાન હોય લ્યો આ 200 રૂપિયા મારા આનું લેતા આવો. આલ્યો વિજયભાઈ તમે બાહે ખૂટે તો કહેજો અને આ ખૂટે તો હું બેઠો હું માની માતા આપણે બધાની માતા કરે ના ના વાતો ને તમ તાર ખૂટ્યા તો કહેજો આલશે બરાબર હો? હવે વાના એક બીજું આયોજન કરવું છે મારે શું? આમાં તમે થોડા ખાના લો ને તો એક આયોજન હું માના મનમાં છે એ હા. હતાની હું તમને નહીં કહેતો બરાબર હા એમાં થોડોક વનાન વધારે આવશે ભલે ના આવે તો વધારે ના, વરાળ. કપૂરજી. એના 200 એ દારૂડી જેવી નોટ છે એટલે એ વિષ્ણુજી અત્યારે સાવા ના કરશે ને માતાજીના માતાના દાડા હે ને ભૂકા કાઢી નાખીશ અહીંયા નેવા દો ને મેળો ને ચેનો એ નોટ ને આપણે કાંઈ લેવા દેવાના હેડ જ બસ આપણે 400 કેટલા થયા સમાણા લાવો પેલા હાંડો એ તો ઈ કાઢે રાજુ એના તો એ 200 એના 52 રૂપિયા માના બરાબર રેડી રેડી 800 થયા ને 800 રૂપિયા થયા પેલા તે તઈ ના અને તે તઈ નહીં આવે બરાબર હા તે તઈ નથી આયા અને બીજાના તો આપણે નેતા નહીં કુન બાને જાય અહીંયાના નહીં નેતા ના આપણા જે આપણા ભૈયા ને હગા ભૈયા ને અહીંયાના ન બાકી કુન બાને ન્યા ને અહીંયાના નહીં નેતા તો હવે હેડો શકની લેતા આવો પાણી નહીં જવું પડશે સકડી તો માથે. અહીંયા પડી માર કરી હાંડો ન્યા હેડો તો આનું શું નામ છે એમ કહો મને એકદમ શું હું ભલે મોટો ન્યો પણ નાનો પૂછવું જરૂર નહીં એનું જીલાબાનું જો. પેલું જી કિલો જીવ ના આવા તાની અને કિલો તેલ અને બીજી અગરબત્તીયું અગરબત્તી હમ. લબજબિયા ના આવા અને ઓલું કોક આવે ને માટલાનું આ એને કળશ, કળશ સ્થાપન જોશે ને હોય એ તો મેં નાઈ દીધું એમ તો હાર હવે આ શું માતાની સેવા કરતા છે આ એને કળશ ને નામે નથી આવડતા ઉલ્યું ઉલ્યું કરે આમાં માતા ના બન હું ભૂપો હું મને ખબર ન હોય ને બધીએ તમે ચિંતા ના કરો માના કરી નાખું હા તમારા કન રાખો ગપ્પુ તો ના હેડો હવે. વાળતા પાછા. અને આ માતાના કામમાં 5 રૂપિયા વધારે વાપરી જાય પણ ઓછા ના વાપરવા દઉં તો સાકડી એમ વાતી કરતો છું શકની તમે વંતી કંટા થો મુન હગલમજી આવવા ઉપરો હેડો તમે યાર કામ કરો હું ઘણું આયોજન કરું લ્યો છું તમે હા ભોડું આપણી માતા એમ થાવું પડે કે માના છોકરા મજા કરાવે ને મને મુય અહીંયા મજા કરાવું ને હગનામજી શું વાત કરો સાચી વાત નવમાં નોટ તો કાંઈક કામ હાનું થાવું પડે સાચી વાત, શું કહેવું? સાચી વાત વાત. સાચી ખોટી
મને તો ચોકે જમ એવું લાગે છે મોઢું. કે આ મોઢેથી એક રૂપિયો કાઢે એવો નહીં લાગતો મારો બેટો તેમાં આ વરાળ લેવા આવ્યો છે હા હેડો હવે આપણે કન્યા હેડો. બનાબર આપણે હે ને હવે ઈ બે તો ભલે હતા થયા હમ. પણ આપણે થોડું ઘણું મદદ કરાવી પણ છે કરાવવી પડે આપની માતા ના કરાવો સાચું વાત. હાડો આપણે ના કરાવો શકની શની જાય આવવાની ટીચર ના લેવાના અલ્યા એટલો તો વિષ્ણુજી ગા ખાય કે ના તો ખાય પછી શકની તાર- અહીંયા ની હે તો તાને તો પછી. ઘરનું જાધન છે અહીંયા ઘરનું જાધન ચાલ કામ આવે અને તમે શું લાવો રે નવમાં નોર્થ હું ખાવું નવમાં નોટ ટકા ખાનું ના આવું ને હું તમને મોરથી નહીં કહું અહીંયા કોપરું મને યાર ના નહીં કહું વેર ઉવો તમે માના દેવના દીધેન છો તમે માગી લીધેલા છો આવો ને અમન થઈને નો માના ના દેવયા છો. હા બેટા મોટા છે પણ કામ સારું કરે હો થોડું ના માના બેટા એમ તો આપનો વંચાનો નાસ્તા નહીં એટલે સાચી સારું. વાત ના અમુક તો છે ને ઉલ્યા ભાઈ આવે નામ સાથે ઉલ્યા ભાઈ આવે. આ ખાવાનું સારું કરો હાડો. આ છોકરો તો કામ નું છે ને વાત જ ના કરતો ઈ ગાડો ગાડો ના છોકરા કરજો જેવો તો હું. ગામમાં કોઈ છોકરો નહીં કામ કરે એવો આમ ભલે ગાડો મગજનો હશે તો આની જ વાના એટલું બધું હું કંટાતો નથી It's your T.I.M.